આજે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનો એક દાખલો જોઈશું. તો રૂપિયા 23,972નું 8% લેખે 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત સમજાવો. આ દાખલો જોવાનો છે. તો અહીં આપણને સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત પૂછેલો છે. તો અહીં આપણને તફાવત શોધવાનું છે. તો સૂત્ર લખીએ. તફાવત બરાબર PR² બાય 100નો વર્ગ, પણ 100 ગુણ્યા 100 એ 100નો વર્ગ થશે. બરાબર. હવે P આપણને અહીં 23,972 આપેલ છે. 972 અને R આપણને 8% આપેલ છે. બરાબર છે. તો ગણીએ, આપણે કિંમત મૂકીએ. P 23,972 ગુણ્યા 8નો વર્ગ ભાગ્યા 100 ગુણ્યા 100. તો આપણો જવાબ 153.42 આવશે. આમ કોઈપણ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછેલો હોય તો આ સૂત્ર પરથી આપણે દાખલો ગણી શકીએ છીએ. થેન્ક યુ.